મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું દર્પા ઓઝા આજે છેલ્લા 19 વર્ષથી ચાલતા આવી રહ્યા બ્રિલિયન્ટ ટિપ્સના માધ્યમથી આપ સૌનું સ્વાગત કરું છું. નમસ્કાર. આજે હું તમારી જોડે 10મા અને 12માના ટિપ્સ શેર કરવા જઈ રહી છું. તે પહેલાં મેં BE ઇલેક્ટ્રિકલ, ત્યાર પછી MBA અને ત્યાર પછી અત્યારે નિરમા યુનિવર્સિટીથી PhD કરી રહી છું મેનેજમેન્ટમાં. આજે હું તમારા લોકો જોડે અમુક ટિપ્સ શેર કરીશ જે હું રોજ દરરોજ જે મારા જોડે સ્ટુડન્ટ્સ આવે છે એ લોકો જોડે પણ શેર કરતી હોઉં છું. અને આમાં કોઈ એક સૌથી પહેલું ડિસ્ક્લેમર એ કે 10th-12thની એક્ઝામ કોઈ ડરવાની વાત કે કોઈ સ્ટ્રેસ લેવાની વાત નથી હોતી. એ એક જર્ની છે, કોઈ ડેસ્ટિનેશન નથી. તો સૌથી પહેલાં આપણે ટિપ્સમાં હું તમને આજે રિવિઝનના વિશે વાત કરીશ. તો રિવિઝન એટલે કે પુનરાવર્તન એ તમારું સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય છે જે તમારે સૌથી પહેલાં કરી લેવાનું છે. અને બિલકુલ ગભરાયા વગર કેવી રીતે આપણે પ્લાન કરીશું એ હું તમને આજે સમજાવીશ. સૌપ્રથમ તમે કેવી રીતે કેટલા સમયમાં કયો કોર્સ કયો સબ્જેક્ટ કરી શકો છો તેનો ટાઈમ ફ્રેમ ડિસાઈડ કરો. એના પછી કેટલા દિવસ તમારી પાસે હાથમાં છે અને એનું વિભાજન કરી દરેક સબ્જેક્ટને ટાઈમ અને ડેઝ આપી દો. એક વખત તમારું એ નક્કી થઈ જાય એના પછી પુનરાવર્તન ચાલુ કરી દો. હવે દરેક સબ્જેક્ટમાં તમારે જોવાનું છે કે તમને કયા વિષય ઇઝી લાગે છે, કયા ટૉપિક ઇઝી લાગે છે, કયા થોડાક અઘરા લાગે છે અને સાથે કયા ખૂબ અઘરા લાગે છે. જે ટૉપિક ઇઝી લાગે છે એમાં તમારે ફક્ત એક નજર કરી લેવાની છે. જે થોડાક અઘરા લાગે છે એમાં તમારે થોડુંક ધ્યાનથી થોડોક વધારે ટાઈમ આપીને વાંચવાનું છે. અને જે ખૂબ અઘરા લાગે છે એને છેલ્લી મિનિટે ટાઈમ વેસ્ટ કરશો નહીં, એને છોડી દેશો. જો એક વસ્તુ યાદ રાખો કે તમે કેટલું વાંચ્યું તેના કરતાં કેવું વાંચ્યું ને કેવું પુનરાવર્તન કર્યું એ વધારે અગત્યનું છે. ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી ઓલવેઝ. હવે આપણે જ્યારે એક્ઝામ આપવા જઈએ ત્યારની હું વાત કરું તો જ્યારે તમારા હાથમાં પેપર આવે છે ત્યારે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે દરેકે દરેક પ્રશ્નને ધ્યાનથી વાંચો. તમને આગળનો જે ટાઈમ આપ્યો હોય છે એ ટાઈમમાં તમારે એટલું જોવાનું કે તમે બધા પ્રશ્નો વાંચી લો અને નક્કી કરી લો કે કયો પ્રશ્ન તમને સૌથી સહેલો લાગે છે, કયો અઘરો લાગે છે. જેવી રીતે આપણે પુનરાવર્તનમાં વિષય જોયા હતા એવી જ રીતે એક્ઝામમાં પણ એ જ કરવાનું છે. સહેલા લાગતા પ્રશ્નોને આપણે સૌથી પહેલાં અટેમ્પ્ટ કરીશું અને અઘરા લાગતાના માટે આપણે છેલ્લે ટાઈમ આપીશું. જ્યારે તમે એક્ઝામ લખો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા જે અક્ષર છે એ વંચાય એવા ક્લિયર હોવા જોઈએ. તમારું પેપર એકદમ પ્રેઝન્ટેબલ હોવું જોઈએ. આનું એ તાત્પર્ય છે કે જ્યારે બી તમે લખો તો જો દિખતા હૈ વો બિકતા હૈ એ યાદ રાખીને તમારે લખવાનું છે. ત્યાર પછી એક્ઝામ પતી ગયા પછી તમારે કોઈ ટેન્શન લેવાનું નથી. ઇનફેક્ટ એક્ઝામના 1 કલાક પહેલાં પણ તમારે કોઈ ટેન્શન લેવાનું નથી. એક વસ્તુ યાદ રાખવી કે હવે છેલ્લી મિનિટે કોઈ પણ વસ્તુ તમે વાંચવા જશો એ તમારા મગજમાં યાદ તો નહીં જ રહે પણ ટેન્શન વધારે તમને આપશે. એટલે છેલ્લી મિનિટે વાંચવું નહીં. છેલ્લા 1 કલાક પહેલાં બુક્સ મૂકીને ખાલી એટલું યાદ રાખવું કે તમને જે આવડે છે એમાંથી જ પૂછાવાનું છે અને તમને જે આવડે છે એ તમારે લખીને આવવાનું છે. એક્ઝામ પતી ગયા પછી તમારું મગજને રીસેટ થવાનો ટાઈમ આપવો જરૂરી છે. તો એ વસ્તુ યાદ રાખવી કે જેમ આપણે કમ્પ્યુટરમાં મેમરી ક્લિયર કરીએ, અમુક ફાઇલ્સ ડિલીટ કરીએ કે અમુક ફોલ્ડર્સ ક્લોઝ કરીએ જેનાથી આપણને પ્રોસેસિંગ સ્પીડ ફાસ્ટ મળે, એ જ રીતે એક એક્ઝામ પતી ગયા પછી બીજી એક્ઝામની તૈયારી કરવા માટે એ જરૂરી છે કે તમે પહેલી એક્ઝામનું ફોલ્ડર બંધ કરો અને બીજી એક્ઝામનું ફોલ્ડર ચાલુ કરો. એ કરવા માટે એકદમ આરામથી, એકદમ શાંતિથી તમારે વિચાર કરવાનો છે બેસીને. પાછળની એક્ઝામનું કાંઈ વિચારવાનું નથી. હવે બીજી એક્ઝામનું તમે તૈયારી કરો ત્યારે જેમ આપણે પહેલી એક્ઝામ માટે કર્યું હતું કે આગળના વર્ષોના જેટલા પેપર્સ હતા એ બધા આપણે જોઈ લીધા હતા, એ બધા આપણે સોલ્વ કરી લીધા હતા. એવી જ રીતે દરેકે દરેક એક્ઝામ માટે પાછળના વર્ષોના પેપર્સ જોવા જરૂરી છે. એટલે તમને આઈડિયા પણ આવશે અને તમને કોન્ફિડન્સ પણ આવશે કે એક્ઝામમાં કેવા ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે અને કેવી રીતે તમે લખી શકો છો. એક વખત આ તમારું થઈ ગયું સેકન્ડ પેપર, એના પછી દરેકે દરેક એક્ઝામમાં તમારે સેમ અપ્રોચ ફોલો કરવાનો રહેશે. સબ્જેક્ટ વાઇઝ અગર હું તમને વાત કરવા જાઉં
તો સૌથી પહેલાં ગુજરાતી. તો ગુજરાતીના સબ્જેક્ટ આપણી માતૃભાષા છે, તે જ સાથે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે અને ઇંગ્લિશ આપણી આંતરરાષ્ટ્રીય ભાષા છે. આ ત્રણેય ભાષાઓ આપણના રોજબરોજના કાર્યોમાં, રોજબરોજના જીવનમાં કામ લાગે છે. પછી એ નોકરીમાં હોય કે ક્યાંય ટ્રાવેલમાં હોય કે પછી ઉચ્ચ શિક્ષણમાં હોય. આ બધી ભાષાઓમાં વ્યાકરણ, સેન્ટેન્સ ફોર્મેશન એટલે કે આપણે કેવી રીતે વાક્ય લખીએ એ બધું એટલું જ જરૂરી હોય છે. પછી ગણિત અને સાયન્સમાં એ ધ્યાન રાખવું કે તમે કેવી રીતે ફોર્મ્યુલાઝ યાદ રાખશો, કેવી રીતે તમે કેલ્ક્યુલેશન કરશો. કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક્સ ના થવી જોઈએ, એટલે બધું ધૈર્યથી કરવાનું છે, ધીરજથી કરવાનું છે અને કોન્ફિડન્સ સાથે કરવાનું છે. છેવટે હું તમને અમુક જનરલ ટિપ્સ આપીશ કે વાંચવાનો સ્થળ, વાંચવાનો સમય અને સાથે પૌષ્ટિક આહાર અને પૂરતી ઊંઘ પૂરી કરવી એ એટલું જ મહત્ત્વનું છે જેટલું કે તમારું વ્યાકરણ, જેટલું કે તમારું રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે, જેટલું કે તમારું પુનરાવર્તન ઇમ્પોર્ટન્ટ છે. એટલે ધ્યાન રાખવું કે તમે શાંતિથી, શાંત જગ્યાએ બેઠા છો, તમે જે વાંચવાનો સમય તમને અનુકૂળ પડતો હોય, સવારે વહેલા ઉઠીને કે પછી રાત્રે જાગીને, દરેકનું બોડી અલગ રીતે કામ કરતું હોય છે. તો એ તમારે જોવાનું છે કે તમને કઈ રીતે ફાવે છે, તમે કઈ રીતે સૂટ થાય છે, એ રીતે તમારે રિવિઝન કરવાનું છે, એ રીતે એક્ઝામ માટે વાંચવાનું છે. વાલીઓને પણ મારી ખાસ વિનંતી રહેશે કે છોકરાઓ માટે સકારાત્મક વલણ રાખવું, એ લોકોને મોટિવેટ કરવા અને એ લોકોને ઘરમાં પ્રોત્સાહન આપવું કે જેથી કરીને ઘરનું જે માહોલ છે એ આપણે સકારાત્મક રાખીએ, એ લોકોને કોઈ ડિસ્ટ્રેક્શન કે ડિસ્ટર્બન્સ થાય એવું ના રાખીએ. છેવટે હું દરેક સ્ટુડન્ટને એટલું જ કહીશ કે તમારે ઇફેક્ટિવનેસ, એફિશિયન્સી અને કન્સિસ્ટન્સી સાથે કામ કરવાનું છે અને એ વસ્તુ યાદ રાખવાની છે કે આ 3 વસ્તુ કરતાં તમારું જે પણ ફળ હશે એ સારું જ હશે અને ઉત્તમ જ હશે. એની સાથે હું તમને આવનારી પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. નમસ્કાર, મારું નામ હસ્ત મહેતા છે અને આજે છેલ્લા 19 વર્ષથી ચાલેલા પ્રસિદ્ધ બ્રિલિયન્ટ ટિપ્સ કાર્યક્રમમાં હું મારા 10મા અને 12માના વિદ્યાર્થી મિત્રો સાથે થોડીક બ્રિલિયન્ટ ટિપ્સ શેર કરવા આવ્યો છું અને મુખ્ય તો એ લોકો સાથે હું વાત કરવા આવ્યો છું. કારણ કે મને બી યાદ છે જ્યારે હું 10માની 12માની બોર્ડની એક્ઝામ આપતો હતો, એક્ઝામના 7 થી 8 દિવસ પહેલાં મને સ્ટ્રેસ થતું હતું, મને પણ ટેન્શન આવતી હતી અને ત્યારે મારી સાથે કોઈ ઓનેસ્ટલી વાત કરતું તો એ મારી માટે સૌથી સારું રહેતું. ઇટ વોઝ ધ બેસ્ટ થિંગ ફોર મી. તો આજે હું એ જ ટ્રાય કરવાનો છું. જેની પહેલાં હું તમને લોકોને કાંઈ પણ ટિપ્સ આપું, હું ખાલી એક તમને લોકોને મારો ફંડા જે મેં યુઝ કર્યો તેવું કહું કે 10મા અને 12માની એક્ઝામ ઇટ ઇઝ નોટ ધી એન્ડ ઓફ ધ વર્લ્ડ. એ ફંડો તમે લોકો હંમેશા યાદ રાખજો. મને ખબર છે આપણી ઇન્ડિયન કન્ટેક્સમાં એવું આપણને લાગે કે 10માની એક્ઝામ છે, 12માની એક્ઝામ છે. જો એક્ઝામ ઇમ્પોર્ટન્ટ છે, એમાં કોઈ સવાલ નથી, પણ અગર તમે એ એક્ઝામના વિશે આટલું બધું વિચારીને સ્ટ્રેસ લેશો તો એનો પ્રોબ્લેમનો આઉટકમ તમને લોકોને જ આવશે અને તકલીફ તમને લોકોને જ પડશે. તો શાંતિથી એવું વિચારજો કે ખાલી હજી એક એક્ઝામ છે, યુ ગાઈઝ આર ફુલ્લી પ્રિપેર્ડ અને તમારે એ એક્ઝામમાં પણ જે તમને આવડે છે, જે તમે પ્રિપરેશન કરી છે એ લખવાનું છે. નાઉ કમિંગ ટુ ધ ટિપ્સ. હું જે તમને લોકોને ટિપ્સ આપી રહ્યો છું એ ટિપ્સ મેં પોતે ફોલો કરી છે અને એના કારણે જ મારા 94% આવ્યા હતા એવું હું માનું છું. સૌથી ઇમ્પોર્ટન્ટ ટિપ મારા પ્રમાણમાં એ છે કે એક્ઝામની માટે વાંચતા પહેલાં આપણે એક્ઝામની બારીમાં વાંચવું જોઈએ. પેપર પેટર્ન તમારે લોકોને ખબર હોવી જોઈએ, કયા પ્રકારના પ્રશ્ન આવશે એ તમને ખબર હોવી જોઈએ. એના પ્રમાણે તમે પેપરની પ્લાનિંગ કરી શકશો. કયા પ્રકારના કે પ્રશ્ન આવશે, કેસ સ્ટડીના કદાચ પ્રશ્ન આવતો, MCQ કેટલા આવશે, 5 માર્ક કેટલા આવશે, 3 માર્કર કેટલા આવશે અને એ પ્રમાણે તમે તમારું ટાઈમ મેનેજ કરી શકશો. તો એ તમે પેપરની પેટર્ન સૌથી પહેલાં જાણી લેજો. એના પછીની ટીપ કે ઘણીવાર જે વસ્તુ ઇગ્નોર થાય છે ઇઝ ધ રીડિંગ ટાઈમ. રીડિંગ ટાઈમમાં આપણા બધાની એક બહુ પેલી આદત છે કે 15 મિનિટનો આપણને રીડિંગ ટાઈમ મળે અને આપણે એવું કરીએ હાય જાણે આપણે રહી ગયા અને આ ક્વેશ્ચન મને આવડે છે, આ MCQ મને આવડે છે, MCQનો આન્સર આ છે, આ પ્રશ્નનો આન્સર આ છે, આપણે વિચારવાનું ચાલુ કરી દઈએ. આપણને બોર્ડે 3 કલાક બીજા આપ્યા છે, એ આપણને લખવા માટે જ આપ્યા છે. કોઈ પણ 2 કલાકમાં ઊભું નહીં થઈ શકે કે 1 કલાકમાં ઊભું નહીં થઈ શકે. 3 કલાક તો બેસવાનું જ છે. તો એ 15 મિનિટ દરેક ક્વેશ્ચન વાંચી લો શાંતિથી. એક પ્રશ્ન તમને ખબર પડશે કે કયો પ્રશ્ન મને આવડે છે અને કયો પ્રશ્ન નથી આવડતો. ફોલોડ બાય ધ થર્ડ ટીપ આજે મેં પોતે ફોલો કરી છે. કોઈ પણ પ્રશ્ન છે ને પહેલાં અડધો ન લખતા. પ્રશ્ન જે આવડે છે બધા જ પહેલાં અટેમ્પ્ટ કરી લેજો. કારણ કે જે પ્રશ્ન તમને અડધો આવડે છે એમાં તમે થોડું ઘણું લખી શકો તો કદાચ તમને 5માંથી 2 કે 3 માર્ક જ મળશે. બટ જે પ્રશ્નમાં તમને આવડે છે અને કેપેબિલિટી છે તમારી 5માંથી 5 માર્ક લાવવાની, અગર તમે પ્રોપર મેનેજમેન્ટ ન કર્યું અને ટાઈમ મેનેજમેન્ટ ન કર્યું તો એમાં પછી તમે 3 થી 4 માર્ક પર સ્લીપ થઈ જશો.
તો એવું એન્શ્યોર કરજો કે જે પ્રશ્ન તમને પહેલાં આવડે એ પ્રશ્ન તમે પહેલાં અટેમ્પ્ટ કરો. નાઉ કમિંગ ટુ ધ ટિપ્સ કે એક્ઝામની પહેલાં શું કરવું જોઈએ. એક્ઝામ આવે એની પહેલાં જ્યારે પણ વિદ્યાર્થીઓ આપણે ભણવા બેસીએ ત્યારે આપણે એવી જગ્યાએ બેસીએ જ્યાં આપણને કોઈ પ્રકારનું પણ ડિસ્ટ્રેક્શન ન રહે. આપણે 1 કલાક બેસીએ, 2 કલાક બેસીએ કે 4 કલાક બેસીએ, આપણે એવી જગ્યાએ બેસીએ જ્યાં આપણે શાંતિથી ભણી શકીએ અને ફૂલ કોન્સન્ટ્રેશનથી ભણી શકીએ. બીજી ટીપ એ કે કમ્પેરિઝન ન કરતા, કે એવું તમને ખબર હશે કે મારો મિત્ર કદાચ 7-8 કલાક ભણે છે પણ હું 4 થી 5 કલાક જ ભણી શકું છું. પણ એવું તમે વિચારશો ને તો તમને વધારે પ્રોબ્લેમ આવશે. જો એવું એ શક્ય છે કે કોઈ 14 કલાક કે 15 કલાક ભણતું હોય પણ એક ફૂલ કોન્સન્ટ્રેશનથી ન ભણતું હોય ને વચ્ચે વચ્ચે ડિસ્ટ્રેક્ટ થઈ જતું હોય, અને કોઈક વિદ્યાર્થી ખાલી 7 કે 8 કલાક ભણતું હોય પણ એ 7 થી 8 કલાક એ એવી રીતે એન્શ્યોર કરે કે ફૂલ કોન્સન્ટ્રેશનથી ભણે અને એટ ધી એન્ડ ઓફ ધ ડે એનું રિઝલ્ટ સારું આવે. ત્રીજી ટીપ મારી એ રહેશે કે મને ખબર છે કે અત્યારે તમને લોકોને ઘણા બધા અલગ અલગ ટિપ્સ આપતા રહેશે કે ફોર એક્ઝામ્પલ તમારે સવારના 6 વાગે ઉઠીને ભણવું જોઈએ, રાત સુધી ન રોકાવવું જોઈએ. પણ અગર તમને એવું ફાવે છે કે મને સવારના 10 વાગે ઉઠીને ભણવાનું ફાવે છે અને રાત સુધી હું ખેંચી શકું છું, તો તમે એવું જ કરજો. જે વસ્તુ તમને યોગ્ય લાગે છે, ડુ વોટ ઇઝ બેસ્ટ ફોર યુ. દેટ ઇઝ ધ થિંગ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. થર્ડ ટીપ જે છે એ મારા ખાસ તો 10માના મિત્રો માટે છે. મને ખબર છે હવે તમે લોકો એવું નક્કી કરી લીધું છે કે કઈ સ્ટ્રીમ્સમાં મારે જવું છે, તો પણ એવું ન વિચારતા કે એ સ્ટ્રીમ રિલેટેડ પેપર જ મારી માટે ઇમ્પોર્ટન્ટ છે. સાયન્સવાળો વિદ્યાર્થી એવું વિચારશે કે મારે ખાલી સાયન્સ ભણવું છે અને મેથ્સ ભણવું છે અને સોશિયલ સ્ટડીઝ નથી ભણવું, તો એવું નહીં ચાલે. કોમર્સવાળાને પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે સાયન્સની એક્ઝામ તો આપવી જ પડશે અને હ્યુમેનિટીઝવાળાને પણ મેથ્સની એક્ઝામ આપવી પડશે. દરેક સબ્જેક્ટનો પોતાનો એક ઇક્વલ વેટેજ છે બોર્ડની એક્ઝામમાં. એ વસ્તુ તમે યાદ રાખજો અને એ પ્રમાણે જ તમે પેપર આપી શકશો. સી, એક વસ્તુ વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ દેટ વોટ ઇઝ નોટ ઇન આર હેન્ડ ઇઝ ધ રિઝલ્ટ, બટ વોટ એકચ્યુઅલી ઇઝ ઇન આર હેન્ડ ઇઝ ધ પ્રિપરેશન. એવું ઘણી વાર થતું હોય છે, આપણા બધા સાથે, મારી સાથે થયું છે કે હું કોઈ સબ્જેક્ટમાં મને એવું લાગે કે આ એક્ઝામ સારી ન ગઈ, પણ એક્ઝામમાં મારા બહુ સારા માર્ક્સ આવી જાય. અને કોઈ સબ્જેક્ટમાં એવું લાગે કે આ એક્ઝામ મારી ખરાબ ગઈ છે પણ એમાંય સારા માર્ક્સ આવી જાય. અને કોઈ એક્ઝામ એવું લાગે કે સૌથી સારી ગઈ છે, આમાં બહુ જ સારા માર્ક્સ છે અને એમાં આપણા ઓછા માર્ક આવી જાય. સી, રિઝલ્ટ આપણા હાથમાં નથી, આપણા હાથમાં પ્રિપરેશન છે. અને પ્રિપરેશન આપણે એટલી સારી કરવાની છે કે વી હેવ ટુ ગીવ આર બેસ્ટ શોટ ફોર ધી એક્ઝામ. સ્ટ્રેસ એક એવી વસ્તુ છે કે થોડોક સ્ટ્રેસ સારો, થોડોક સ્ટ્રેસ આપણે રાખવો જોઈએ કે હા એક્ઝામ આવે છે તો જ આપણને સિરિયસનેસ રહેશે ભણવાની અને પ્રિપરેશન કરવાની. પણ એટલો બધો સ્ટ્રેસ આપણે નથી લેવાનો જેનાથી આપણે પોતાની પ્રિપરેશનમાં જ આપણને હેમ્પર થઈ જાય. પોતે સ્ટ્રેસ એટલું બધું ન લેતા અને મુખ્ય તો તમારા ઘરવાળાને પણ એટલું બધું સ્ટ્રેસ ન હોતા કે એમને એવું થઈ જાય કે હા મારા છોકરાથી ભણાશે કે નહીં, એ ભણી શકશે કે નહીં સરખી રીતે. અને હું એક સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ જે મને મારા અંકલે આપી હતી આજથી 2-3 વર્ષ પહેલાં, એક રિયલાઇઝ તમને એવું કરવા માંગુ છું કે ઇન્ડિયન એડ્યુકેશન સિસ્ટમ એવી રીતે ડિઝાઇન થયું છે ને કે 1-2 સ્ટેપ પછી છે ને દરેક વિદ્યાર્થી એક ઇક્વલ સ્ટેજ પર પહોંચી જ જાય છે. એવું તમે વિચાર્યું કોઈ કોલેજની એન્ટ્રન્સ એક્ઝામ આપતા એક 75% વાળો વિદ્યાર્થી બેઠો હશે અને 95% વાળો વિદ્યાર્થી પણ બેઠો હશે, તો તમે એ વિચારો કે એવું જરૂરી નથી કે 95 વાળાને જ એડમિશન મળે અને 75% વાળાને એડમિશન મળે. એની માટે જ દરેક પ્રકારનો વેટેજ એક એક્ઝામને આપ્યો છે, એક એન્ટ્રન્સ એક્ઝામને આપ્યો છે. તો એટલી બધું તમે રિઝલ્ટની ચિંતા ન કરતા, જે મેં પહેલાં કીધું. હું એક જે ટીપ મને આજથી 2 વર્ષ પહેલાં મારા પપ્પાએ મને આપી હતી એ જ છે કે બહારની આવાજો પર બહુ ધ્યાન નહીં આપવાનું, આપણે આપણા પ્રિપરેશનમાં ધ્યાન આપવાનું. અને જે સબ્જેક્ટમાં તમને વીકનેસ છે એ સબ્જેક્ટ પર વધારે ફોકસ કરો. જે સબ્જેક્ટ તમારી સ્ટ્રેન્થ છે એના ઉપર તો ફોકસ કરજો જ, પણ જે વીકનેસ છે એ તમને રિયલાઇઝ કરવી પડશે. આઈ બિલીવ આજથી 7 દિવસ 12 દિવસ પછી તમને તમારી એક્ઝામ જશે અને તમને ખબર અત્યાર સુધી પડી ગઈ હશે કે કયા વિષય મારા સ્ટ્રોંગ છે અને કયા વિષય વીક છે. તો જે વીક વિષય છે એવું એન્શ્યોર કરજો કે માય વીકનેસ બીકમ્સ માય સ્ટ્રેન્થ એન્ડ માય સ્ટ્રેન્થ ડઝ નોટ બીકમ ઇવેન્ચ્યુઅલી માય વીકનેસ, એવું એન્શ્યોર કરજો. અને જ્યારે મેં બોર્ડની એક્ઝામ આપી હતી ત્યારે મને એવું હંમેશા હતું કે હું સ્ટ્રેસ બસ્ટર કેવી રીતે કરું, કારણ કે એક્ઝામના ડે પણ એવું આપણને સ્ટ્રેસ આવે. તો એની માટે જ આપણને સ્કૂલવાળા એવું આપણને વિદ્યાર્થીઓને ગાઈડલાઇન્સ આપે કે તમે 1.5 કલાક પહેલાં પહોંચી જાઓ જે એન્ટ્રન્સ ગેટ છે, કારણ કે એના પછી એક તો ગેટ બંધ થઈ જાય અને તમે પહેલાં પહોંચી જાઓ ને. તો મારી માટે તો એકચ્યુઅલી એક સ્ટ્રેસ બસ્ટર હતો કે એક્ઝામની 1 કલાક પહેલાં જ્યારે તમને હોલમાં અલાઉડ અને હોલમાં બેસતો અને મારા ફ્રેન્ડ સાથે હું ચર્ચા કરતો એક્ઝામ વિશે કે એક્ઝામના વિશે નહીં, ઇટ એકચ્યુઅલી વર્ક એઝ અ સ્ટ્રેસ બસ્ટર ફોર મી કે મને બહુ સ્ટ્રેસ નથી થતો, બધા આપણે પેપર આપવા જ આવ્યા છીએ અને બસ એ જ પ્રકારનો આપણે પેપર આપવાનો છે, જે થશે એ જોયું જશે. અને છેલ્લે હું ખાલી એક મેં પંક્તિઓ લખી છે, હું કહેવા માંગીશ કે હાથ में हो किताब और कलम जलता रहे भविष्य का उजाला, हाथ में हो किताब और कलम जलता रहे भविष्य का उजाला, कहीं भी ना हो परेशानी का अंधेरा और हम में से हर एक युवा बने आने वाले विकसित भारत का सितारा. ऑल द वेरी बेस्ट फॉर योर एग्जाम्स एवरीवन, जस्ट गिव योर बेस्ट.
કોઈ પણ પ્રકારની ટેન્શન લેતા નહીં એન્ડ જસ્ટ ગીવ યોર બેસ્ટ શોટ. ઓગણીસ વર્ષથી સતત ચાલી રહેલા પ્રોગ્રામ જેનું નામ બ્રિલિયન્ટ ટિપ્સ છે એમાં શ્યામ ચાવડા હું આપનું સ્વાગત કરી રહ્યો છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે પરીક્ષાની, એક્ઝામની. નહીં, એને ઘણા બધા વર્ડ છે, લાઈક ઘણા લોકો પરીક્ષા છે એવું કહે છે, ઘણા લોકો એક્ઝામ છે એવું કહે છે. પણ શું આ ખરેખર કોઈ એક્ઝામ છે, કોઈ પરીક્ષા છે? તો ના, હું તો એવું જ કહીશ કે ધીસ વન ઇઝ અ રૂટીન થિંગ. આઈ થિંક તમે સિનિયર કેજી કે જુનિયર કેજીથી લઈને પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, 10th આવ્યા કે 12thમાં આવ્યા ત્યાં સુધી તમે દરરોજ કંઈક ને કંઈક એક્ઝામ આપી રહ્યા છો. બરાબર? આજે કોઈ ગણિતની એક્ઝામ આપી, કોઈ સાયન્સની એક્ઝામ આપી, કોઈ દિવસ સમાજ વિદ્યાની એક્ઝામ આપી, તો પછી આ 10મા 12માની એક્ઝામનું એવું ડર શું? નહીં, એવું હાવ શું? નહીં, ઘણીવાર હું એવું પૂછતો. હમણાં જ હું તમને કહું, એક મજાકનું સબ્જેક્ટ થયો હતો. મેં સોસાયટીમાં કોઈ ફંક્શન હતું, તો એમાં 2 ફેમિલી લોકો આવ્યા નહીં જમવા કે ડિનરનો પ્રોગ્રામ હતો. તો મેં પૂછ્યું કે કેમ ના આવ્યા? તો એ પેરેન્ટ્સ કે નહીં, એના મમ્મી કે મારા દીકરાનું 12મું છે. તો આઈ વોઝ શોક કે 12મું છે. ઇવન બીજા પેરેન્ટ્સને પૂછ્યું તો કે હા, મારા દીકરાનું 12મું છે. મેં કીધું શું થયું? એટલે કાઇન્ડ ઓફ આવા જોક પણ બને છે, પણ 12મું છે મતલબ 12મું છે એવું ખરેખર ના હોવું જોઈએ. 10મું છે તો 10મું જ છે એવું ના હોવું જોઈએ. ધીસ વન ઇઝ અ રૂટીન થિંગ. કોઈ 10મા 12માની એક્ઝામ, હા, આપણે એવું સાંભળ્યું છે ભવિષ્ય ઘડે છે, તમને ડિરેક્શન આપે છે, પણ એ ખરેખર તમને ડીમોટિવેટ નથી કરતું કે જે તમારા રિઝલ્ટ ઓછું આવવાથી કે તમને બીજો કોઈ મેન્ટલી એવો ઇશ્યુ ના થવો જોઈએ કે જેનાથી તમે એક્ઝામ આપી જ ના શકો, કે એક્ઝામનો ડર તમારી પાસે રહે. તો એ તમારી જીવનની દિશા થોડી ઘણી નક્કી કરે છે, પણ એવું પણ નથી કે દિશાના લીધે મતલબ માર્ક્સના આગળ પાછળથી આપણી જિંદગીની એકદમ દિશા એકદમ બદલાઈ જ જશે. સો હું એવું કહીશ કે 10મા 12માની જે પણ તમારી એક્ઝામ છે, નહીં, ઇટ્સ ટેક ઇટ ઇઝી, ઇટ્સ એક્ઝામ ઓનલી, રાઈટ? હવે એક્ઝામ કેવી રીતે લખવું, પેપર કઈ રીતે લખવું, એ આઈ થિંક પહેલાં ધોરણથી લઈને 10મા ધોરણ સુધી તમને બધા જ ટીચરોએ આઈડિયા આપ્યો હશે. ઇવન તમારા પેરેન્ટ્સ પણ તમને કહેતા હશે કે નહીં, આવું લખો, આમ લખજે, આમ લખજે. તો તમને મારી જ નહીં કહું, મેં કેવી રીતે લખ્યું હતું પેપર, હું નહીં 10thમાં 12thમાં મારા પણ સારા સ્કોર આવ્યા હતા. તો હાઉ ટુ મતલબ મેં કયું લોજિક એપ્લાય કર્યું હતું? તો સૌથી પહેલાં મારી હંમેશા હેબિટ છે કે હું પેન્સિલ અને પેન, આ 2 વસ્તુ મારી પાસે નહીં. પેન તમે કોઈ પણ બ્લુ કલર છે કે ઘણીવાર કોઈ એક્ઝામમાં વાંચવાનું પણ ખરાબ બ્લેક કલર પણ અલાવ હોય છે, તો બ્લુ અને બ્લેક યુઝ્યુઅલી અલાવ હોય. હું જે રૂટીનમાં જે પેન યુઝ કરું છું એ જ મેં 10th અને 12thમાં યુઝ કરી હતી. એવું નહીં અચાનકથી નહીં, ઓલું ઘણીવાર આપણને ફેમિલીવાળા બીજા મળવા આવે તો સરસ સરસ પેન ગિફ્ટ કરે, તો આઈ નેવર યુઝ ઇટ. કેમ? કારણ કે જે રૂટીનમાં આપણે જે પેન યુઝ કરીએ છીએ એ જ પેનથી લખીએ તો આપણી સ્પીડ પણ થોડી મેન્ટેન રહે. તો આઈ યુઝ ટુ રાઇટ, મતલબ મેં જે પેપર હોય એ સૌથી વધારે સ્કોર મેં જેમાં કર્યો હતો એ હું એવું કહી શકીશ કે ગણિત વિજ્ઞાનની જગ્યાએ મારો સ્કોર હંમેશા સમાજ વિદ્યામાં કે ગુજરાતીમાં જે લિટરેચર હોય, જે સબ્જેક્ટ છે, લાઈક ફોર એન એક્ઝામ્પલ ઇંગ્લિશ, હિન્દી, એસએસ, આઈ સ્કોર મોર દેન મેથ્સ એન્ડ સાયન્સ. અને કેવી રીતે? તો ધારો કે હું જે પણ આન્સર લખું એની નીચે મતલબ જે પણ હાઇલાઇટ કરવાનો હોય તો આઈ યુઝ ટુ બ્લુ પેનથી આપણે પેપર લખ્યું અને જે મેઇન પોઈન્ટ હોય એને પેન્સિલથી હાઇલાઇટ કરતો હતો. તો બેઝિકલી જે એક્ઝામિનર હોય એને પણ એ મેઇન પોઈન્ટ દેખાય છે ખરેખર શું છે. ઇવન પેપર ચેક કરવામાં પણ સરળતા રહે, ઇવન તમને પેપર લખવામાં પણ મજા આવે. સમથિંગ ન્યૂ, નહીં, તમે જે પોઈન્ટ્સ વાઇઝ લખો છો તો હાઇલાઇટ દેટ પોઈન્ટ વિથ ધ એરો ઓર સમથિંગ, રાઈટ? સો આઈ ઓલવેઝ યુઝ ટુ હાઇલાઇટ માય પેપર, મતલબ જે પણ મેં આન્સર લખ્યા છે હું એને હાઇલાઇટ કરું. બરાબર? મેઇન ટોપિક હોય પહેલાં લિસ્ટ આઉટ કરીએ, રાઈટ? અને સપોઝ મેથ્સ છે જેની અંદર ફોર્મ્યુલા બેઝ છે, રાઈટ? આપણને બધાને ખબર છે, જો સાયન્સમાં પણ અમુક ઘણી બધી વાર ફોર્મ્યુલા હોય છે, મેથ્સમાં પણ ફોર્મ્યુલા હોય છે. તો આપણે શું કરીએ, મેથ્સ અને સાયન્સના ફોર્મ્યુલા ઓબ્વિયસ અલગથી હું પેન્સિલથી હાઇલાઇટ કરું છું. ઇવન ઘણીવાર જે પેપર જેવું મારી પાસે આવે, આમ નોટ જે આન્સર શીટની પછી પેપર ડિસ્ટ્રીબ્યુટ થાય, તો આન્સર શીટ જે આવે આઈ યુઝ ટુ રાઇટ ધ ફોર્મ્યુલા, જે મને એવું લાગે કે મને ખરેખર યાદ નથી રહેતા, કે યાદ રાખવા જોઈએ, કે જે મને આગળ પેપર લખવામાં મદદરૂપ થશે. તો આઈ યુઝ ટુ રાઇટ કે લાસ્ટ પેપર ઉપર જેટલા પણ ફોર્મ્યુલા મને જે કામમાં આવે છે એ હું લખી રાખતો હતો. તો દેટ્સ હાઉ કે મને મેથ્સની ફોર્મ્યુલા બધી હું ઇઝી રહે. જ્યારે પણ ચલો એ સમ આવ્યો છે તો આઈ યુઝ ટુ ક્રોસ ફોરવર્ડ, નહીં, ક્રોસ કરું કે આનો આન્સર આ છે, આનો આન્સર આ છે, તો લેટ્સ હાઉ ટુ કનેક્ટ દેટ થિંગ. સો ધીસ ઇઝ હાઉ હું પેપર મેથ્સમાં, સાયન્સમાં અને અલગ સબ્જેક્ટમાં હું લખી રહ્યો હતો.
તો કહેવાનો મતલબ એ છે કે ઓલવેઝ કીપ ઇન માઇન્ડ ધેટ, શું માઇન્ડમાં રાખવાનું કે તમે જે પણ પેપર લખો છો એ ઓલવેઝ હાઇલાઇટ કરો, ઓલવેઝ પોઈન્ટથી લખો. જે તમારું પેપર જે મેથ્સ છે, સાયન્સ છે, એની ફોર્મ્યુલા બને તો પહેલાં લખી નાખો. હવે એક્ઝામમાં કઈ રીતે વાંચવું નહીં, ઘણીવાર આપણને એવું કહેવામાં આવે, ઘણા બધા પેરેન્ટ્સ, ઇવન તમને તમારા ટીચર્સ જે હશે સ્કૂલના કે બધા તમને એવું કહેશે કે આ રીતે વાંચવું, આ રીતે વાંચવું. હું યુઝ્યુઅલી આવી ફોર્મ્યુલા એક્સેસ કરું છું કે મને એવી હેબિટ છે કે હું રાત્રે લેટ નાઇટ નહીં, કોઈ જ ના હોય ત્યારે શાંતિથી થોડું જાગીને હું વાંચી શકું. બરાબર, ઘણા બધા એડવાઇસ એવું પણ કહેતા હશે કે ના તમે રાત્રે વહેલા સૂઈ જાઓ, સવારે વહેલા ઉઠી જાઓ, પણ ના, તમારી જે હેબિટ છે ડોન્ટ ચેન્જ ઇટ. ઘણા લોકોને એવું હશે સવારે વહેલા ઉઠીને વાંચવું ફાવશે તો સવારે ઉઠીને વાંચો. ઘણા લોકોને એવું લાગે રાત્રે લેટ વાંચવું છે. એ ડિપેન્ડ્સ ઓન યોર બોડી સાયકલ, ડિપેન્ડ્સ ઓન યોર થોટ પ્રોસેસ, ડિપેન્ડ્સ ઓન યુ. દરેક પર્સનની અલગ અલગ પ્રોસેસ હોય છે. તો તમને જે પણ વાંચવાની જે રીતે સ્ટાઇલમાં ફાવે નહીં, ઘણાને એવું હોય ટેબલ ચેર ઉપર જ બેસીને વાંચવું છે, ઘણાને એવું છે ના મારે પિલો જોઈએ છે, હું એની પર જ લખીશ નહીં, બેડમાં શાંતિથી બેઠા બેઠા. સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ લાઈક નહીં, તમારી એક્ઝામ નજીક જ છે તો ડોન્ટ ચેન્જ યોર પેટર્ન. તમે જે રીતે વાંચવાની તમારી જે મેથડ છે, જેને રાત્રે વાંચવું છે, જેને દિવસે વાંચવું છે, એ વાંચી શકો. અને ખાસ બધા પેરેન્ટ્સને ટિપ્સ નહીં, ઓલું ઘડી ઘડી મારા છોકરાને લાઈક દૂધ જોશે, પાણી જોશે, એને ભૂખ લાગી હશે, ડોન્ટ ડુ ધેટ. એ કોઈ જ નાનું બાળક નથી, એને જ્યારે જે કરવું હશે લાઈક નહીં, એને ભૂખ લાગી હશે તમને કહેશે મમ્મા ધીસ, મમ્મા ધેટ. બરાબર, અને હું એવું ખાસ પેરેન્ટ્સને કહીશ નહીં, ઓલું તમારી જે રૂટીન હોય કે આ એક્ઝામ દરમિયાન મેક ઇટ નોર્મલ. ઇટ્સ તમે સિરિયલ્સ જોતા હોય, તમે તમારી મોબાઈલ જોતા હોય તો ડુ ઇટ. જે છોકરાઓ ભણવાના છે, જેને આગળ વધવું છે, એ તો ઓબ્વિયસ ભણવાના જ છે. એ કોઈ આઈને નથી કહેવાનું મમ્મા આ સિરીઝમાં શું ચાલી રહ્યું છે, મમ્મા આજે આ મહેમાન આવ્યા છે શું છે, મમ્મા આજે શું છે. તો મેક ઇટ રૂટીન. જે તમારું રૂટીન છે એ તમે તમારા માઇન્ડમાં એવું ના આવવું જોઈએ કે મારો દીકરો 10મામાં છે કે મારો દીકરાનું 12મું છે. ડોન્ટ ડુ ધેટ. બરાબર, ઇટ્સ નોર્મલ થિંગ. અને ઓબ્વિયસ એને સામેથી જ તમે ફેમિલીવાળા જેટલા પણ છે મોટિવેટ કરો. કોઈ પણ પેપર હોય, સપોઝ આજે જે સબ્જેક્ટનું છે મેથ્સ, તો તમે બિફોરની લંચ કે ડિનર જસ્ટ ડિસ્કસ ઇટ. અને હું એવું હંમેશા એવું કહીશ કે એક્ઝામ પતી ગયા પછી યુ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ટુ સોલ્વ પેપર. જે છે એ છે, કારણ કે ઘણીવાર એવું થાય કે એ સોલ્વ કરવામાં બીજા દિવસનું પેપર તમને એમ થાય મારું આવું થઈ ગયું, મારું આવું થઈ ગયું, મારું આવું થઈ ગયું. ઘણીવાર નહીં ઓલું એન્ડ ટાઈમ પર આઈએમપી આવ્યા હોય અને એમાંથી કંઈ પણ ના પૂછે, એવું પણ બને. સો ડોન્ટ ડુ ધેટ. જે પણ કર્યું છે રિલેક્સ, જસ્ટ ગો થ્રુ ઈચ એન્ડ એવરી ટોપિક પ્રોપરલી, મેક નોટ્સ પ્રોપરલી, તમારું જે રીડિંગમાં છે. અને સેકન્ડ ડે જ્યારે એક્ઝામ આવો છો એકદમ ચિલ. યા સો ડોન્ટ, એટલે કોઈ એવું ટેન્શનવાળી વસ્તુ નથી. ઇટ્સ અ રૂટીન થિંગ. તો શું કરવા આપણે એવું હેરાન થવું પડે કે મારે એક્ઝામ છે, મારું 10th છે, મારું 12th છે. ચિલ. કારણ કે વેકેશન પણ સારું એવું તમને લાંબુ મળવાનું છે, તમે સરસ રીતે ભણવાના છો, આગળ કેરિયરમાં જવાના છો. તો ધીસ ઇઝ નોર્મલ રૂટીન થિંગ. બી ક્લિયર, બી પ્રોપર, બી ફોકસ. બરાબર, તમે જે કરો એકદમ પ્રોપરલી કરો. જે રીડ કરો પ્રોપરલી રીડ કરો. જે નોટ્સ મેક કરો એ પ્રોપરલી કરો. બરાબર, તમે પણ પેરેન્ટ્સને ટેન્શન ના આપશો, પેરેન્ટ્સ પણ તમને ટેન્શન ના આપે. બી કુલ. રાઈટ, ધેટ્સ હાઉ. આ હું તો એવું માનું આ નોર્મલ રૂટીન જ છે. આ રીતે જ એક્ઝામ વાંચવી જોઈએ. બરાબર, તો ધીસ ઇઝ હાઉ આઈ એન્ડ અપ ધીસ. બરાબર, આપણે મળીએ છીએ કોઈ પણ ક્વેરી, કોઈ પણ થિંગ. લેટ્સ મીટ.